કોર્પોરેશનમાંની એક ગણાતી હૈદરાબાદ નગર નિગમની ચૂંટણી અત્યારે જે મત ગણતરી છે તે ચાલી રહી છે। ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું મત ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે અને શરૂઆતી રૂઝાનો જે આવી રહ્યા છે તેમાં ભાજપ આગળ છે। રૂઝાનોમાં ટીઆરએસ બીજા સ્થાને હોવાની જાણકારી મળી રહી છે, તો રૂઝાનોમાં એઆઈએમઆઈએમ ત્રીજા સ્થાને છે। અત્યારે સાંજ સુધીમાં પરિણામ નક્કી થઈ જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। આપણે જણાવી દઈએ કે આ વખતે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપે રીચોટીનું જોર લગાવ્યું હતું। અમિત શાહ પણ અહીં રેલી કરવા માટે પહોંચ્યા હતા, તો યોગી આદિત્યનાથે પણ અહીંથી હુંકાર કર્યો હતો અને સાથે જ હૈદરાબાદે ભાગ્યનગર કરવાની પણ તેમણે વાત કરી હતી। હૈદરાબાદથી સંવાદદાता नूर मोहम्मद અત્યારે ફોન લાઈન પર જોડાયેલા છે, તેમની પાસેથી વધુ વિગતો મેળવીએ। जी नूर, अभी क्या अपडेट मिल रही है? देखिए, ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉर्पोरेशन के 150 जो डिवीजन थे उसमें लगातार जो बीजेपी बहुत तेजी के साथ जा रही है। जो पोस्टल बैलेट है, पोस्टल बैलेट के अंदर बीजेपी बहुत तेजी के साथ आगे बढ़ रही है और टीआरएस जो रूलिंग गवर्नमेंट है और टीआरएस का बहुत बड़ा यहाँ पे दबदबा रहा है, वो 24 सीटों पर बहुत आगे करा जा रही है। देखिए, जहां तक सरकारी जो एम्प्लॉइज है उनके अंदर एक ट्रेंड आ चुका है कि एक सरकारी मुखालिफत में जिस तरह के पोस्टल बैलेट का जो वोट यूज किया गया है उसमें कहीं ना कहीं बीजेपी बहुत तेजी के साथ आगे जा रही है और टीआरएस सेकंड पोजीशन पे है और कांग्रेस अभी अपना खाता नहीं खोला है। जी शुक्रिया नूर। तो जे प्रकारनी जानकारी सामे આવી છે કે ત્યારે શરૂઆતી રૂઝાનોમાં ભાજપ આગળ છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9। નમસ્કાર।